નામ હિતેશ ખારવા છે. હું નવાપુરા ખરવાડ વિસ્તારમાં રહું છું. શું અત્યારે શું થયું તમારી સાથે? હું આજે બપોરે જમવા માટે આવ્યો હતો ઘરે, તો મેં મારી બહેન જોડે નજીકના કરિયાણા સ્ટોરમાંથી અમૂલ મસ્તી દહીં મંગાવ્યું હતું જમવા માટે. હવે એ પેકેટ ખોલતાની સાથે જ એમાંથી ફૂગ જોવા મળી હતી. શું માનો છો, આટલી મોટી કંપની એના આવા કામ? આટલી મોટી નામ બળે દર્શન છોડે, આ તો એવું જ વસ્તુ થઈ ગયું છે. કારણ કે આટલી મોટી બ્રાન્ડ છે અને દરેક ઘરમાં વસ્તુ યુઝ થતી હોય છે, તો કંપનીને પણ આની તકેદારી રાખવી જોઈએ કે આવી વસ્તુ વારંવાર ના થાય. કારણ કે અમૂલમાં દર થોડા દિવસે હવે આવી રીતના બનાવો બનતા જ હોય છે. શું માનો, લોકોએ કેટલી કાળજી રાખવી જોઈએ? લોકોએ 100% કાળજી રાખવી જોઈએ. કારણ કે ગમે એટલી મોટી બ્રાન્ડો એના પર વિશ્વાસ ના કરાય. કારણ કે ચેડા કંપની જોડે નહીં થવાના, પોતાના આરોગ્ય સાથે જ થવાના છે. એટલે પોતાના આરોગ્યનું ધ્યાન પોતે જાતે જ રાખવું જોઈએ. આપ અત્યારે પાલિકાની કચેરી ખાતે આવ્યા છો, શું માંગ ધરાવો છો? હું એક જ માંગ ધરાવું છું કે અમૂલ કંપનીમાં એક્શન લે અને આ રીતના બનાવ વારંવાર ના બને એનું એ ધ્યાન રાખે અને લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય એનું ધ્યાન રાખે.